પાણી એ જીવનની પાયાની જરૂરિયાત છે। ગુજરાતમાં વિકાસના દાવાઓ વચ્ચે લોકો શુદ્ધ પાણી માટે જ વલખા મારી રહ્યા છે, એ પણ હકીકત છે। વાત છે રાજકોટના ધોરાજીની। અહીં સ્થાનિકોના ઘર સુધી પાણી પહોંચી તો રહ્યું છે, પરંતુ આ પાણી કંઈક એવું છે કે જેને જોઈને તમે ખુદ સવાલ પૂછી બેસશો કે ભલા આને પાણી કહેવાય કેવી રીતે? जी हाँ, खूब ज चिंताजनक दृश्यों धोराजीमांथी सामे आवी रह्या छे। शहरमां छेल्ला घणा समयथी पीवाना पाणीनी समस्या यथावत छे। धोराजी शहरमां नगरपालिका द्वारा 8 થી 10 દિવસે मात्र एक वार पीवाना पाणीनुं वितरण करवामां आवे छे અને આ પાણી કેવું છે તે તમારી સ્ક્રીન પર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। નળમાંથી જ ફીણના ઢગલા નીકળી રહ્યા છે। પાણીના નામે માત્ર ગંદકી ઘરમાં ઠલવાઈ રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને એટલું જ નહીં, સ્થાનિક તો એવો પણ આક્ષેપ છે કે નળમાંથી નીકળતા આ જળમાંથી એ હદે દુર્ગંધ મારતી હોય છે કે પાસે ઊભા પણ ન રહી શકાય। ધોરાજીના લાલા લજપતરાય વિસ્તારના સ્થાનિકોના દાવા મુજબ પીવાના પાણીની પાઇપલાઇનમાં ભૂગર્ભ ગટરના પાણી ભરી જવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે। આજ મુદ્દે સ્થાનિકો ભેગા થઈને અનેકવાર નગરપાલિકાના અધિકારીઓને રજૂઆત કરવા પહોંચ્યા હતા, પરંતુ શુદ્ધ પાણી પૂરું પાડવાની જેમના પર જવાબદારી છે તેવા તંત્રના પેટનું પાણી હલે છે જ ક્યાં? અમને પાણી ડોરા આપે છે, 4 અઠવાડિયું થઈ જાય, 15 દી થઈ જાય તોય અમે કઈ વાંધો નહીં, અને અમને ડોરા પાણી આપે છે। અમે પી પીને બીમાર પડી ગયા, અમે દવાખાનાની દવાઈઓ લઈ લઈને થાકી ગયા, અને ધારાસભ્ય મત આપે કે મત આપો મત આપો મત હોય ત્યારે અમને અહીંયા અમને આમ બોલાવે, લોહી પીએ અમારા, અને અત્યારે કોઈ જવાબ નથી આપતું અમને। કેવું પાણી આવે છે? હાવ ડોરું, હાવ કદડો, ગટરનો કદડો જ આવે છે। સમજાય, એકવાર ઈ લોકોને અહીંયા આવે, પાણીના વારામાં આવે ને કેરબો ભરી લેવાનો ઈ લોકોને, પછી અમને કે આ જે પાણી વિતરણ કરવામાં આવે છે એ પીવા લાયક તો ઠીક છે, પણ વાપરવા લાયક પાણી નથી આવતું। શરૂઆતની જે અડધી કલાક પાણી આપે એ ગટરનું પ્યોર કદડો પાણી આપે છે। અને આ વિસ્તારમાં હમણાં જ જ્યારે લોકસભાની ઇલેક્શન હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના એમ કહેવાય કે ધારાસભ્યના માણસો ખોબે ને ખોબે લોકો માટે મત કઢાવવા માટે, લોકો ભાજપનો પ્રચાર કરવા માટે વિસ્તારમાં નીકળતા હતા, પણ જ્યારે આ વિસ્તારની પ્રજા 6 મહિનાથી કે વરદીથી આ ડોરા પાણીથી, ગટરના પાણીથી પીલાય છે, આવું ગંદકીવાળું પાણી પીએ છે, ત્યારે લોકો કોઈ પ્રજાની વેદના સાંભળવા આવતા નથી કે આ પ્રશ્નોનું નિવારણ લાવતા નથી। ચૂંટણી ટાણે મત માંગવા દોડતી સરકાર લોકોના કામ કરવાનો વારો આવે ત્યારે જાણે કુંભકર્ણની નિંદ્રામાં પોઢી જાય છે। ન તો તેમને પ્રજાની પરેશાની દેખાય છે કે ન તો તેમની પીડા તંત્રના બહેરા કાને અથડાય છે। સમસ્યા પાણીની છે। સ્થાનિકોની આ પરેશાનીને કેવી રીતે દૂર કરવી તેનું નિરાકરણ લાવવાને બદલે ધોરાજીમાં હાલ તો પાણી મુદ્દે જ રાજકારણ ગરમાઈ ગયું છે અને ભાજપ કોંગ્રેસ સામસામે આક્ષેપબાજી પણ કરી રહ્યા છે। એક તરફ કોંગ્રેસે ભાજપ પર નિષ્ક્રિયતાનો આરોપ લગાવ્યો તો બીજી તરફ ભાજપે દોષનો ટોપલો કોંગ્રેસ પર જ ઢોળી દીધો। સાંભળો। માત્ર ભારતીય જનતા પાર્ટીના પાપે અને વહીવટદારના વાકે ધોરાજીની શહેરની પ્રજા આ પીડા ભોગવી રહી છે। 2017ની અંદર ધોરાજી શહેરમાં પાણીની પાઇપલાઇન નાખવામાં આવી ત્યારે મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો, જેને કારણે ધોરાજી શહેરની પ્રજાને 8 થી 10 દિવસે પાણી મળે છે, અને હાલમાં જે દૂષિત ડોળું પાણી મળી રહ્યું છે એ વહીવટદારના વાકે મળી રહ્યું છે। છેલ્લા 1.5 વર્ષથી ધોરાજી નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન છે, પરંતુ વહીવટદાર દ્વારા કોઈ દરકાર લેવામાં આવતી નથી, જેને કારણે લોકોને પીડા ભોગવવી પડે છે। ગયા વખતે છેલ્લા 5 વર્ષ પહેલાં કોંગ્રેસનું શાસન હતું ધોરાજી નગરપાલિકામાં, અને છેલ્લા 5 વર્ષથી આ ફિલ્ટર પ્લાન્ટ બંધ છે, તે પણ આપ જોઈ શકો છો। નગરપાલિકામાં પણ તમે મેળવી શકો છો કે ક્યારથી ફિલ્ટર પ્લાન્ટ બંધ છે। તો જે શાસનાધિકારી કોંગ્રેસવાળા હતા તેઓએ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરેલ નહીં, અને કયા કારણોસર ફિલ્ટર પ્લાન્ટ કરેલ નહીં, અને હાલ ધોરાજીની પ્રજા એના વાકે ગંદુ અને પ્રદૂષિત પાણી પી રહી છે।